અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિલીફ શોપિંગ સેન્ટર નજીકથી ક્રેટા કારમાંથી દારૂના જથ્થા સાથે રીઢા બુટલેગરની ધરપકડ કરી છે, જેમાં કારંજ પોલીસ મથકની હદમાં જીપીઓ નજીક આવેલ રિલીફ રોડ નજીક એક ક્રેટા ગાડીમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડીને 983 વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી હતી, જ્યારે બુટલેગર નાસિર ખાન પઠાણની ધરપકડ કરી હતી અને આ દારૂના વેપલામાં હુસેન બાટલા અને સલીમ કાલિયાના નામ ખુલતા તેમને ભાગેડું જાહેર કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, સી.આર. પાટીલ સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. બહુમાળી ભવન ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા ખાતેથી શરૂ થયેલ તિરંગા યાત્રા મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધીની વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે, જે મુજબ આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની, જ્યારે ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને પગલે આજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.